ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી, એ પછી પાણીની ટાંકી હોય કે નવા બનેલા પુલો હોય, આ પુલની નીચે કચડાઈને લોકો મરી જાય છતાં ભ્રષ્ટાચારીઓનો વાળ પણ વાંકો થતો નથી. બસ હવે આવી જ એક ઘટના બને એ પહેલા અટકવી જરૂરી છે. જાફરાબાદના બાલાની વાવ ગામે સીઆરપીએફ નું એક દિવાલનું કામ શરૂ છે. આ દિવાલની અંદર સરકારી એસ્ટિમેટ પ્લાન મુજબ કામ ન થતા હોવાના આક્ષેપો થયા છે. આ બાબતે હવે સરપંચ અને ઉપસરપંચે મીડિયા સમક્ષ આવીને કહ્યું છે કે આટલી ગુણવત્તા વાળું કામ નથી થતું. મહેસાણાની સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપનીને આ કામ સોંપાયું છે, છતાં આ કામમાં એસ્ટિમેટ પ્લાન મુજબ કામ નથી થતું ને જો કોઈ જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે? ત્યારે શું કહી રહ્યા છે આ ગામના લોકો, સાંભળી લો. બાલાની વાવ ગ્રામ પંચાયત તરફથી પહુભાઈ ઉપસરપંચને અમે એક એસઆરપી કેમ્પનું કામ જે ચાલુ થયેલું છે તો અમે એક વિઝિટ કરવા આવ્યા હતા. તો અમને લોકલ લેવલે એવું જાણવા મળ્યું જે કામ ચાલુ છે દિવાલનું ઓર બાઉન્ડ્રીનું, તો એમાં હલકી ગુણવત્તાનું રેતીથી માંડી કાંકરીથી માંડી હેઠેનું જે ઓલું કહે છે કે માટીવાળી જે અમે ફોટા વિડીયો સાથે લીધું તો અમને એવું જાણવા મળ્યું લોકલ લેવલ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે. એસોને બોલાવ્યો તો એ એવું કહે છે કે આ અમે આ રિજેક્ટ કરેલું મટીરિયલ છે, અત્યારે કાલ સાંજે ગાડી નવી મંગાવી અને હવે આ તમે આ ચેક કર્યું તો અત્યારે લગન જે મટીરિયલ વપરાણું એનું શું? આવું બધું એ અલગ અલગ એની ભાષામાં કેમ હોય 100%, પણ આમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ આવે તો સરકાર થઈ 35 કરોડના ખર્ચે કામ કરતી હોય તો લોટ પાણીના લાકડા જેવું કામ થઈ રહ્યું છે તો એને માટે જવાબદાર કોણ? સરકાર તરીકે જે બહુસરાજી કોન્ટ્રાક્ટ મહેસાણાવાળા છે એ તો કાલ કામ કરીને વ્યાજ, પણ ભવિષ્યનો જે SRP 21નું ગ્રુપ છે એનું શું, ગામજનોનું શું? 35 કરોડના લોક પાણીના લાકડા જેવી સ્થિતિ છે. હું પહુભાઈ મધુભાઈ વરુ, ગામ બાલાની વાવ ઉપસરપંચ. જે કામ અત્યારે SRP કેમ્પ બાલાની વાવ ગ્રુપ 21નું કામ ચાલુ છે એમાં એસ્ટિમેટ મુજબ કામ થતું નથી. હવે અમે લેખિતમાં આને રજૂઆત કરશું ગાંધીનગર સુધી અને જેટલું બને ત્યાં સુધી મહેનત કરશું. આમાં પાણી વધે એટલે ભૂકો શીખે આજે કાસો પથ્થર આવવાનો બ્લેક પણ આવે નહીં તમારા પાયામાં તો છે કાળી રેતી છે. આ સાહેબ એવું કે કાળી રેતી છે, આ રેતી છે, આ બધી રેતી છે કાળી, આ રેતી છે અને અંદર જો નાખેલી છે હાલમાં કામ ચાલુ જ છે.